કલ્પનાતીત અક્ષર બ્રહ્મ છે. નારાયણને મારે તો નારાયણનું તો કોઈ સ્વરૂપ જ નથી. અક્ષર બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સગુણ સ્વરૂપ એક, અક્ષર બ્રહ્મનું ત્રીજું સ્વરૂપ એક. મહારાજની અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણને અમૃત પીવા માટે એક લોટી લઈને ઉભા છે, બસ એ ત્રીજું સ્વરૂપ. ચોથું સ્વરૂપ સંકલ્પ સહિત પૃથ્વી પર આવે, બાપ રે બાપ, એ સંકલ્પ કરીને દેખાય અક્ષર બ્રહ્મનું. એટલે મારો કહેવાનો મતલબ અક્ષર કલ્પના તે જ છે, અને મહારાજને કલ્પનામાં લાવવા વિચાર કરશો નહીં, અને તમે મહારાજ થશો નહીં. મોટી વાત છે. મહારાજ આપણા કલ્પનામાં જ નહીં આવતા, આવવાના નથી. શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીશું તો જરન્મય આત્મા નહીં આવવાનું. મહારાજ કઈ કૃપા કહેવાય કે તમને શુદ્ધ અક્ષરબ્રહ્મની સ્થિતિ મળી, બાકી કશું તમને કશું પ્રાપ્ત થવા નથી. આટલું કદાચ શુદ્ધ બ્રાહ્મી સ્થિતિમાં ભગવાન પોતાની મૂર્તિનું કંઈક થોડું ઘણું સુખ આપવા માટે પ્રયત્ન કરતા હોય, મહારાજ પ્રગટે કંઈક તો સુખ હોય, છતાંય અક્ષરબ્રહ્મની દ્રષ્ટિએ તમને કાંઈ પ્રાપ્ત થયું નથી.